અને સ્થિતિ એવી નિર્માણ થઈ, કોઈક કારણસર સરકાર સાથે એમને વાંધો પડ્યો, એને ચાલુ ડીજીપીમાંથી એમની બદલી ભારત સરકારમાં કરી દેવામાં આવી. આ પહેલો કિસ્સો હતો કે કોઈ દિવસ ડીજીપીને, જે ડીજીપી થયા હોય અને પછી ડેપ્યુટેશન ઉપર તમે બહાર મોકલી દો. બહુ અપમાનજનક સ્થિતિ એમણે પીસી ઠાકોરની કરી નાખી હતી. કયા કારણે કરી એનું કારણ બહાર નથી આવ્યું, પણ એ સ્થિતિ આવી કે હવે જે રાજ્યના ડીજીપી રહ્યા હોય એને તમે બહાર મોકલી દો. તો પીસી ઠાકોરે તરત રાજીનામું ધરી દીધું હતું. એમનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવ્યું. તો ડીજીપીની પોસ્ટ બહુ મહત્વની છે, એની સાથે એટલી જ જવાબદારીવાળી છે કે જો તમે રાજ્યને અનુકૂળ નથી, હવે રાજ્યને અનુકૂળ થવું એટલે શું, તમારે ઘણા બધા સમાધાન કરવા પડે. જે વાત સાથે તમે સંમત નથી એવા અધિકારીઓને જો સરકાર મૂકવા માંગતી હોય તો તમારે મૂકવા પડે. એવું બને કે જિલ્લાની અંદર કોઈ એસપી કે કોઈ કમિશનર સાથે તમારે મનમેળ નથી, અને મનમેળ નથી ને કરતાં તમને એવું લાગે છે કે કાયદોની વ્યવસ્થા માટે આ ફિટ નથી, પણ છતાં સરકાર ઈચ્છે છે તો સરકાર મૂકે છે, અને તમારે ડીજીપી તરીકે એ જ અધિકારી પાસે તમારે કામ લેવાનું હોય છે. એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, પણ આ બધાની વચ્ચે તમે કેટલા સમાધાનકારી છો એ બહુ અગત્યનું એક હોય છે.